આજના આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શ્રી કૃષ્ણને વહાલા દરેક વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે આ વિડીયોમાં બેઠકજીમાં ઝારીજી કેવી રીતે ભરવા અને તેના દ્વારા શું ફળ પ્રાપ્ત થાય છે તે વિશે જાણીશું। તો ચાલો જાણીએ। તો અમારો આ વિડીયો અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી। પુષ્ટિ માર્ગમાં સેવા, દીનતા અને નિસ્વાર્થતાનો ભાવ વ્યક્ત કરે છે। સેવા વ્રજભક્તોની પ્રચલિત છે। વ્રજભક્તોની કૃપાથી અને શ્રી યમુનાજીની કૃપાથી મારા હાથ પવિત્ર કરું છું। ઝારીજીનું જલ સૌને સુલભ છે। પહેલાંના જમાનામાં જલ માથે ગાગર મૂકીને લાવવું પડતું હતું, આજે તેવું નથી। ઠાકોરજી કેટલા દયાળુ છે। શ્રી મહાપ્રભુજીની કાનીથી મારી ઝારી અંગીકાર કરે છે। ઝારીજી યમુનાજીનું સ્વરૂપ છે। ઝારીજીમાં પધરાવવામાં આવતું જલ શ્રી ઝારીજી યમુનાજીના ભાવનું છે। શ્રી યમુનાજી ઠાકોરજીને વધુ પ્રિય છે। શ્રી યમુનાજીની કૃપા થાય તો જ જીવને ઠાકોરજી સાથે સહેલાઈથી મિલન થાય। યમુનાજી પુષ્ટિજીવોને પ્રભુ સાથે લઈ જનારા છે। ઝારીજીમાં બિરાજતા શ્રી યમુનાજી આપણને પ્રભુ સાથે મેળાપ કરી આપવામાં સહાયભૂત બને છે। ઝારીજી ભરતા યમુનાષ્ટકનો પાઠ કરતાં કરતાં થોડું થોડું જલ પધરાવવું। બહુ મોટી સંખ્યામાં માણસો હોય તો સૌથી આગળના વૈષ્ણવના જમણા ખભે પોતાનો જમણો હાથ મૂકી પોતે ઝારીજી ભરે છે તેવો ભાવ હૃદયમાં રાખવો। આ રીતે કરવાથી હરિ, ગુરુ, વૈષ્ણવ આ ત્રણેય સેવાનું ફળ આપણને પ્રાપ્ત થાય છે। બેઠકજીમાં ઝારીજી ભરવા જતાં દાસાનુદાસનો ભાવ રાખવો। બેઠકજીમાં જવાની ક્રિયા એ પર્યટન નથી। શક્ય હોય તો બેઠકજીમાં સેવા કરવાના આગલા દિવસે એકાદશી વ્રત એટલે કે ઉપવાસ કરવો। સેવામાં સજ્જ થવા માટે અપરસમાં પહેરવાના રેશમી વસ્ત્રો સાથે રાખવા। પુરુષોએ રેશમી ધોતી, બંડી અથવા રેશમી ધોતી ઉપરણા અપરસમાં પહેરવા। ધોતી સાથે પુરુષોથી ગંજી કે સદરો પહેરી શકાય નહીં, તેમજ ઉપરનું શરીર ખુલ્લું રખાય નહીં। રેશમી વસ્ત્ર ન હોય તો સુતરાઉ કોરા ધોતી ઉપરણા ચાલે। બહેનોએ સાડી પહેરવી જોઈએ। ઠાકોરજી સન્મુખ પવિત્ર બનીને જવું। શરીર કોરા રૂમાલથી લૂછવું અને પંજાબી ડ્રેસ પહેરીને જવું નહીં। સ્નાન કર્યા પછી અપરસના વસ્ત્રો પહેરી માથું ઓળી ચરણામૃત લઈ તિલક કરવું। હાથ માટીથી ખાસા કરવા। હાથ ધોઈ સ્વચ્છ રાખવા। હાથની મુઠ્ઠી વાળી રાખવી। સેવામાં સોનાની વીંટી કે અન્ય ધાતુની વીંટી પહેરાતી નથી। હાથ ઉપર ઘડિયાળ પર રખાતી નથી। ગળામાં રાખેલી તુલસી માળા બદલી નવી તુલસી માળા પહેરવી। સેવામાં જતાં પહેલાં શ્રી મહાપ્રભુજીની સન્મુખ જઈ દંડવત કરી સેવા માટે આજ્ઞા માગવી। પુરુષોએ સાષ્ટાંગ દંડવત કરવા, સ્ત્રીઓએ પંચાંગ દંડવત કરવા। મુખ્યાજીની સૂચના મુજબ સૂકો લીલો મેવો મિશ્રી શુદ્ધ કરી પધરાવવી। સામગ્રી સજ્જ કરતાં જો શક્ય હોય તો વસ્ત્રથી મોં બાંધી દેવું જેથી થૂંકનો છાંટો ઉડે નહીં। જ્યાં સુધી ઠાકોરજી કે શ્રી મહાપ્રભુજી આરોગે નહીં ત્યાં સુધી આપણાથી કશું લેવાય નહીં। રોગ હોય તો મહાપ્રભુજી છૂટ આપી છે। વૃદ્ધો અને બાળકોને મર્યાદામાં રહી કેટલીક છૂટછાટ આપી છે। ઝારીજી માટે બ્રહ્મ સંબંધ આવશ્યક છે। ઝારીજી ભરવાનો ક્રમ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો મુજબ ચાલે, વ્યક્તિગત વિચારો ચાલે નહીં। સૂતકમાં બેઠકજીમાં જવાય નહીં, વર્ધીમાં સેવા ન થઈ શકે। દરેક વાલા વૈષ્ણવોને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।